કોકો સોનુ તને મારા ઉપર ભરોસો નહીં કે વિક્રમ ઠાકોર આદર્શ સાહેબ છગન મગન છાપરે લગન અમર કોટાણા આજે સાહેબ નટુ ગાંડુ આદર્શ સાહેબ કોકન કોલા વિનય ગામના ટોલા વિકાસ ભૂલી ગયા સાહેબ અલિયા હું નહીં તું ભૂલી ગયો કારુ કબાડી કારુ કબાડી આવું સાહેબ અત્યાર સુધી ક્યાં હતો અલિયા અસરવીમાં જતો કેમ એક સાથે બે ભાગ્યા છે ગામ પણ સાથે મારો પણ ભાગ્યો થાય સારું કાલથી વહેલો આવજે ચાલો હવે કસરત કરવાની છે એક સાથ ઊભા થાવ એક સાથ સાવધાન એક સાથ વિશ્રામ આમ કેમ કરો છો અલિયા સાહેબ અમને તો વગર વગરને આજે બમમાં જ ખબર પડે સારું તો હવે અવાજ કર્યા વગર એક સાથ અજળ બમ એક સાથ નગર વગર એક સાથ અજળ બમ ચાલો બેસી જાઓ હવે મેં કાલે કવિતા બાકી કરવાની કીધી હતી કરી લાવ્યા છો બોલ વિક્રમ ઠાકોર હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી બેવકા સનમતાની બહુ મહેરબાની હવે બેસ બેસ લોકો સનમ મારી બીજું કોણ બાકુ કરી આવ્યું છે બોલું સાહેબ બોલ કલી કલી ચરી આવો ચલી જીઓ રે બાહુબલી હવે બેસ બેસ બાહુબલી વાળી બીજી કોને આવડે છે બોલો બોલ હરતી ને ફરતી હવે બેસ બેસ હરતી ફરતી વાળી કોઈને જાતી કવિતા નથી આવડતી બીજી કોને આવડે છે બોલ સોનુ સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો વીજે હિંડોળે આંબાની ડાળ સરસ આને કહેવાય કવિતા એટલે આ હાથમાં છે વિસ્કી વણાવો ચાલો થોડા સવાલ પૂછી લઉં તેના જવાબ આપજો પહેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે સાહેબ બોલું બોલ સગન લીલા કાકાની વાડીએથી પંકજ કાકાના ઘેરે હતી પીછે જીઓ અને આયતાના ટાવરે આથમી ગઈ છે ઠીક બેસ હવે અને તારી ટોપી સરખી કર સાચો જવાબ કોને આવડે છે મને આવડે સર બોલ નટુ ગાંડા પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં આથમે સરસ સાચો જવાબ બેસી જા એ ગુરા વાતો કેમ કરે છે અને આ સડો કોનો પહેરીને આવ્યો છે સાહેબ મારા બાપાનો કેમ ભૂલથી મારા બાપા મારો પહેરી ગયા ચાલો ફરતી તારો પહેરીને આવજે પછીનો સવાલ ઈલા તને જમવા સિવાય કઈ દેખાય છે શું તે આરે વાતો કરે છે જમવું જમવું કઈ નો સૌથી મોટો ગેટ કયો છે બોલું સર બોલ કોલ કે હવે બેસી જા કોઈ ગેટ વાળી પછીનો સવાલ દુનિયાના 3 ખંડોના નામ આપો બોલું સાહેબ બોલ અમર શિખર અખંડ ને પાખંડ હવે બેસ બેસ પેરો બેસી અમેરિકા આવે પ્રિય વિકાસ દાંત કેમ કાઢે છે અને આ તારા દાંત કેમ પીડા દેખાય છે સાહેબ નિશાળ આવવાનું હતું ને તમારી બીક માં મીઠા મેં હળદર ગુઈ આવી સરસ હું સમરલાલ માસ્ટર ભલ ભલાને સીધા દૂર કરી દઉં કેમ સારું જાઓ હવે અને આમ ક્યાં જાશો હવે જાશો કે ગુલાવાડી જાવું કે બે નાખું પછીનો સવાલ સૌથી મોટું પાન કયું છે આવડે સર બોલ નટુ ગાંડા જાપાન હવે બેસ બેસ જાપાન વાળી પછીનો સવાલ સૌથી મોટી માં કઈ છે બોલું સાહેબ બોલ બકા ઓબામા હવે બેસ બેસ ઓબામા વાળા ચાલો ગણિતને લગતા તમને પ્રશ્ન પૂછી લઉં 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવું હોય તો શેમાં તૈયાર થશે સાહેબ બોલું બોલ કવિ વોશિંગ મશીન
અલિયા વોશિંગ મશીનમાં કપડાં ધોવાય કે શરબત તૈયાર થાય? હે ભગવાન, આ છોકરાઓનું શું થાય? આ સાહેબ નાનો માગતા એમ ભૂમણા થયા છે. તો દરરોજ નાતો હોય તો ગુમણા ન થાય. હું સમનલાલ માસ્તર ફલ ભલાને સીધા દોર કરી દઉં. આ બાબુ અલિયા આટલી વાર કેમ લાગી? આ ત્યાં ગયો તો બે વિચાર આવ્યા. વાહ, ઉચ્ચ વિચાર. કેમ? અને હાથ બાદ તો ધોઈ લાવ્યું છે ને? કીધું ને જા જા સુગવા વાળી. પછીનો સવાલ, એવી કઈ સંસ્થા છે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ, બોલ સોનુ. ફાયર બ્રિગેડ. કેમ ફાયર બ્રિગેડ? બૈરાનું કામ આગ લગાવવાનું અને ફાયર બ્રિગેડનું આગ બુઝાવવાનું. હવે દેશ બે સાત પંજાબો વાળી. વિકાસ પોતા. માની લે મેં તને 10 લાડુ આપ્યા. હું કામનું છે. તો માની લે તારા બાપાને હું જાય. એમાંથી તે મને 5 લાડવા પાછા આપી દીધા. તો તારી પાસે કેટલા વધ્યા? 20. કેમ?